ભાવનગર નારેશ્વર સોસાયટી ચિત્રામાં રહેતા કિશોરસિંહ અણદુભા વાઘેલાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 20 એપ્રિલના રોજ હું મારી કાર લઈને મારા મોટાભાઈ મયુરસિંહ સાથે મારા દીકરાના લગ્ન હોય જેથી બજારમાં ખરીદી કરવા આવેલા ત્યારે મયુરસિંહ બિઝનેસ સેન્ટરમાં ખરીદી માટે ગયેલા હતા અને હું કાર લઈને હેવમોર ચોકમાં સાઈડમાં ઊભેલો હતો અને કારની ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો હતો। તે દરમિયાન બપોરના સમયે અચાનક મારી કારના ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ ઉપર લાકડીના ઘા થયેલા અને 2 થી 3 ઘા મારી કાચ ફોડી નાખેલ હતો। મેં બહાર જોયું તો અગાઉ મારે માથાકૂટ થયેલ તે સિદ્ધસમ ખાખી ભરવાડ હતો અને તેની સાથે 2 અજાણ્યા હતા। ખાખી ભરવાડના હાથમાં લાકડી હતી અને ત્રણેય જણાએ મને ગાળો દેવા લાગેલ અને ખાખી ભરવાડે મારી કારના બંને દરવાજા ઉપર લાકડીના ઘા કરેલ અને ડ્રાઈવર સાઈડનો કાચ સાવ તોડી નાખેલ। તે સમયે મારા મોટાભાઈ મયુરસિંહ આવી ગયેલા અને આજુબાજુના માણસો ભેગા થઈ જતા આ ત્રણેય જણા મને ગાળો દેતા જતા ખાખી ભરવાડે મને કહેલ કે મારા ચાળા ન કરવા નહીંતર જીવતો નહીં રહેવા દઉં તેમ ધમકી આપી ત્રણેય જતા રહેલ હતા। જો કે આ બનાવનું કારણ એવું છે કે આશરે 2 વર્ષ પહેલા મારે ખાખી ભરવાડ સાથે માથાકૂટ થયેલ હતી જેની દાજ રાખીને ખાખી ભરવાડ અને અન્ય 2 અજાણ્યાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને કારને નુકસાન કરેલ। આમ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 3 વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા।